બધાને જય શ્રી કૃષ્ણ અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। ને અત્યારે સવારના વાગ્યા છે 9। હું 7:30 વાગ્યાને ઉઠી ગયો તો ને કસરત કરી લીધી ને આજે છે 14 તારીખ એટલે અમારે જવાનું છે વડાલ ધામે। અમારે ત્યાં ઓલું જે અમારે કાર્યક્રમ છે ત્યાં તો ત્યાં આજે જવાનું છે ને અટાણે એની સ્પીચ મારે જે કરવાની છે એ બાકી કરું જો એ બાકી કરું ને અટાણે ત્યાં અમે પૂછ્યું હતું કે ઘડિયાળ પહેરીને આવી શકીએ કે નહીં તો એ કીધું કે હા। તો હું ઘડિયાળ હવે ચાર્જમાં મારે મૂકવી છે તો અહીંયા પડી છે ઘડિયાળ મારી સ્માર્ટ વોચ એનું ચાર્જિંગ મારા રૂમમાં જ પડ્યું। હાલો ત્યાં જાય લઈ આવીએ ત્યાં જ મૂકી દઈએ। એ પડ્યું હાલો આને કાઢી લઈએ આને મૂકી આવીએ અહીંયા જ મૂકી દઈએ જોઈએ। હાલો અહીં થઈ ગયું। હવે હું આને ચાર્જિંગમાં મૂકી દઉં પછી હું 2 મિનિટમાં તમને મળું પાછું। તો મૂકી દીધી ઘડિયાળ અહીં ચાર્જ થાય છે જો 5% થઈ ગઈ એટલી વારમાં। તો હવે હું આ થોડીક સ્પીચ બાકી કરવાની છે એ સ્પીચ કરી લો બાકી ને પછી તો મારે બીજું કંઈ કામ તો નથી ને પછી નાહી ધોઈ ને પછી આપણે બેગ તૈયાર કરી ને સ્પીચ બાકી કરી ને ભાગવાનું નિહાળે પછી ત્યાંથી લઈ જાય અમને બધાને વડાલે લઈ જાય પછી ત્યાં બધા જે એમને કહે જ્યાં ઉપરનું હોય છે ત્યાં ઉપશું બીજું તો કંઈ કરવાનું તો નહીં હોય ને બોલવાનું કોઈ આવે તો આ બપોર વચારે તો એટલા કોઈ માણસ નહીં આવે આમ રૂંઢું થાય પછી આવશે કારણ કે બપોર વચારે તો કોઈ નોકરી ધંધામાં ગયા હોય તો ત્યાં તો ફ્રી ન થાય એટલે રૂંઢે કે રાતે કોઈને આવવું હોય તો આવે એટલે રાતે હોય તો નવરા થઈ જાય ને એમ એટલે રાતે કોઈ આવશે તો આવશે રાતે વધારે માણસો આવશે લગભગ અહીંયા જે માણસો આવશે એનું લગભગ તો ત્યાં જ છે લગભગ બાકી ખબર નથી મને તો અમારું તો ત્યાં જ છે જમવાનું કારણ કે રાતે અમે 9:45 વાગે સ્કૂલે પહોંચું પછી મારે અહીંયા આવવામાં 10 વાગી જાય એટલે એવું બધું છે ને મમ્મી ગઈ છે લગ્નમાં અમારા એક સગામાં છે લગ્ન તો મમ્મી કે તારે આવવું હોય તો હાલ તો પછી મેં તો કીધું કે ના મારે નથી આવવું મારે આ સ્કૂલે જવાનું હોય એટલે તો કે કંઈ વાંધો નહીં એમાં રૂમી માસી આવી એ લગ્નમાં જ ગઈ ને પપ્પા એ ત્યાં ગયા હવે અગલી 9:30 વાગે 8:30 વાગે ગયા એટલે 9:30 વાગે હોઈ જાય એના જવું ત્યાં કામે તો પછી એ ત્યાં જ હે મમ્મીની લગભગ તો જમીન આવશે મારું જમવાનું થઈ ગયું એટલે એટલી મારી કાંઈ ચિંતા નથી મારે અહીંથી 12 વાગે નીકળવાનું છે એટલે 12:15 અહીંયા મારે પૂરું હે સ્કૂલે એટલે એટલો તો કંઈ વાંધો નહીં આવે અત્યારે તો હું એકલો હું ઘરમાં અત્યારે આવ્યા છે એટલે સ્કૂલે જોઈ લો પાછળનું પાર્કિંગ ઘરેથી તો નક્કી નહોતું ગામમાં ગયું પછી મેં અમે કે જતા આવીએ બહુ મોટું આયોજન છે એટલામાં તો સાધનની જ પાર્ક વ્યવસ્થા છે બહુ મોટું પાર્કિંગ મેં કર્યું છે અંદરના વિડીયો પછી બતાવીશ।